વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું. તો આજે આપણે અમદાવાદથી પાલટી આવી છે જે મશીનનો ડેમો અત્યારે આપવાનો છે. તો ચાલો હું તમને બતાવું. અત્યારે એક બીજી સાઈડ ઉપર આવ્યા છીએ આપણે ડેમો દેવા માટે અને સરસ મજાની અહીંયા વાડી પણ છે સુંદર મજાની, એ પણ હું તમને બતાવીશ. બરાબર, તો જોડાયેલા રહેજો વિડીયોમાં. તો જો આ રીતે અહીંયા આ મશીન છે અને અત્યારે અહીંયા ડેમો આપણે એને આપીએ છીએ. જે પાલટી છે આજે તમે જોઈ રહ્યા છો, ઓલા ભાઈ રહ્યા એ, અને આ અમારે જો આ ભાઈને તો ઓલા ભાઈ ભાગી ગયા, જોયું? તો આ રીતે જો તમે પાઇલિંગ મશીન છે અને અહીંયા અત્યારે હાલે છે. તો જો જોડાયેલા રહેજો. તો જો અહીંયા આ રીતે સરસ મજાનું પાઇલિંગ મશીન હાલે છે. કેમ લાગ્યું તમને? કેવું હાલે છે? બરાબર હાલે છે ને? એકદમ સ્મૂથ જોવો તમે હાલ્યો આવે છે ધીમે ધીમે, અને 18-19 ફૂટ જેવું તો અત્યારે હોયું ગયું છે અંદર જમીનમાં. જેમ કે તમે જુઓ છો, અહીંયા જુઓ સુંદર મજાની વાડી છે અને ઓલી બાજુ હું કાંક શેરડી હોય કે ઝાર હોય એવું કાંક વાવેલું હોય એવું લાગે છે મને. અને આ શું છે? રસકો, લગભગ આને રસકો જ કહેવાતો છે. તો અહીંયા જુઓ રસકો વાવેલો છે અને આ શું કહેવાય, શુદ્ધ વાતાવરણ આ વાડીની અંદર હોય એટલે બહુ મજા આવે આપણને. અને અહીંયા કાંક રીંગણી જેવું દેખાય છે, અહીંયા રીંગણી છે અને અહીંયા લીંબુ છે. પછી આ શેના વૃક્ષ છે એ ખબર નહીં, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું તમને બધું બતાવું છું. તો અહીંયા જુઓ તમે રીંગણું સરસ મજાનું અહીંયા છે, જુઓ કેટલું સરસ મજાનું છે. આ એક દેખાણું ના, હજી એક છે, હાલો હું તમને હજી બતાવું છું. તો અહીંયા ક્યાંક હતું, આ રહ્યું જુઓ કેટલું સરસ મજાનું આ રીંગણું છે. આનું શાકેય બહુ મીઠું થાય. તો આવી રીતે ક્યાંક ક્યાંક હજી રીંગણા આવી ગયા છે. અહીંયા ટમેટા છે, જુઓ તમે. તો જુઓ અહીંયા ટમેટા છે આ રીતે. તો આવું બધું વાડીની માલપા છે. અહીંયા તુર છે, જુઓ. તો આવું તો વાડીમાં તો જીવવાની એક અલગ મજા છે, એકદમ દેશી. તો ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે. તો આ સોનાલિકા DI 60 RX 60નું ટ્રેક્ટર છે. એમાં અત્યારે સરસ મજાનું પાઇલિંગ અહીંયા કરવી છે આપણે વાડીની અંદર. તો અહીંયા ઓઇલ ટાંકી છે અને એની ઉપર જે દેખાય છે એ રેડિએટર છે અને ફેન લગાડવામાં આવ્યો છે. અને અહીંયા આપણે વજન ટ્રેક્ટર ઉલ્લે નહીં એના માટે એક પેટી આપેલી છે. બાકી પાછળની સાઈડ બધે હાઇડ્રોલિક જેક આવે અને PTO પંપથી આ આખું મશીન જે છે તે કામ આપે છે અત્યારે. દોડ કાઢી બાજુ દોડ કાઢો. હાલો
હા હા કોણ ઘણા લાવે હા તો આ કમ્પ્લેટ અત્યારે 20-22 ફૂટ અત્યારે થઈ ગયું છે અને ત્યાં પછી આપણે આને રોડ બહાર કાઢવામાં આવ્યો છે. જય શ્રી રામ.